આણંદના કરમસદ રેલવે સ્ટેશનનું આવતીકાલે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે ત્યારે સાંસદ મિતેશ પટેલ કરમસદ રેલવે સ્ટેશન પર જઈને અધિકારીઓ પાસેથી સમગ્ર વિગતોની માહિતી પ્રાપ્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની ભૂમિ કરમસદ રેલવે સ્ટેશન ખાતે સરદાર પટેલના જીવન કવનને ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રેલવે સ્ટેશન નવીનીકરણ થઈ રહ્યા છે, જે દેશ આગળ વધી રહ્યો છે, વિકસિત ભારત તરફ જ્યારે જઈ રહ્યો છે, વિકસિત દેશ બની રહ્યો છે, ત્યારે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવી ટેકનોલોજી સાથે નવીનીકરણ જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આપ કરમસદનું રેલવે સ્ટેશન પણ આપ જોઈ રહ્યા છો કે સરદાર સાહેબની થીમ પર સરદાર સાહેબે કયા વર્ષમાં શું કામ કરેલા હતા, અત્યારે નવી પેઢી જે આવી રહી છે એ વોલ એમની આખી સરદાર સાહેબ પર બનાવેલી છે અને એના પરથી સરદાર સાહેબે શું કામ ભારત દેશ માટે કર્યા હતા, ભારત દેશને આઝાદ કરવા માટે એમના શું યોગદાન હતું, એ થીમ પર પૂરું રેલવે સ્ટેશન બનાવ્યું છે।